દીવના વણાકબારા ખાતે મહાકાલેશ્વર મંદિર પર ભવ્ય મહાશિવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું. બહોળી સંખ્યામાં ભાવિ ભક્તો જોડાયા હતા. કેન્દ્રશાસિત પ્રદેશ દીવ ખાતે આજે મહાશિવરાત્રી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી. ઉજવણી દરમિયાન સવારથી જ મહાકાલેશ્વર મંદિર પર ભાવિ ભક્તો ઉમટ્યા હતા અને પૂજા અર્ચના બાદ બપોરે 12 કલાકે મહાકાલેશ્વર મંદિર પર મહાઆરતી તથા મહાપ્રસાદનું આયોજન થયું હતું, જેમાં બહોળી સંખ્યામાં ભાવિ ભક્તો જોડાયા હતા. ત્યારબાદ બપોરે 3 કલાકે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. શિવજીના નારા સાથે આ પાલખી યાત્રામાં બહોળી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. ત્યારબાદ સાંજે 6 કલાકે આઝાદ ચોકની નજીક ધણી બાપાની પૂજા અને જ્યોત પ્રાગટ્યની પૂજા વિધિ આગેવાનો દ્વારા કરવામાં આવી. રાત્રે 8 કલાકે ગાયત્રી પરિવારની બહેનો દ્વારા ભજન કીર્તનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ રીતે મહાશિવરાત્રી પર્વની વણાકબારા ખાતે ભવ્ય ઉજવણી થઈ હતી, જેમાં બહોળી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા. આ સમગ્ર મહાશિવરાત્રી મહોત્સવની ઉજવણી વણાકબારા સંયુક્ત કોળી સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું તથા સજાવટ કરવામાં આવી હતી. તેનો ખર્ચ ઉમેશભાઈ માંડણ બારિયા તથા દીપેશભાઈ નથુભાઈ બામણિયા સંયુક્ત પરિવાર દ્વારા કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ભક્તોએ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. नमस्कार, जय महाकालेश्वर। आज रोज श्री वणाकबारा संयुक्त समाज द्वारा संचालित श्री महाकालेश्वर मंदिर में शिवरात्रि उत्सव निमित्ते बारिया उमेशभाई मांडरभाई तेमज दीपेशभाई नथुभाई बामणियाना संयुक्त परिवारना साथ और सहकार थी आजना आ पर्वનું आयोजन કરવામાં આવેલું છે। आज रोज सवाરના 5 વાગે બંને પરિવારના સંયુક્તપણે आरतीનું आयोजन કરવામાં આવેલું હતું। ત્યારબાદ બપોરના શ્રી મહાકાલેશ્વર મંદિરમાં હજારોની સંખ્યામાં લોકો આરતીનો લાભ લેવા માટે આવેલા હતા અને બંને પરિવારના સંયુક્તપણે આરતી કરવામાં આવેલી હતી। आरती कराया बाद लोकोए प्रसादी और भांगनो लाभ लेवामां आवेलो हतो। आज रोज 3 वागे बपोरना 3 वागे श्री महाकालेश्वर मंदिरना सानिध्यथी पालखीनुं आयोजन करवामां आवेलुं छे। आ पालखीमां डीजे
અને મહાદેવના ધજા પગા ખાતે આયોજન કરવામાં પાલખીનું આયોજન કરવામાં આવેલું છે. ત્યારબાદ રાત્રિના સમયમાં ગાયત્રી પરિવારની બહેનોથી ભજન મંડળીનું આયોજન કરવામાં આવેલું છે. આજના આ પર્વ નિમિત્તે સમાજને ત્રણેય પટેલના સાથ અને સહકારથી, બંને પરિવારના સાથ અને સહકારથી આ સરસ મજાનું આયોજન કરવામાં આવેલું છે. તેમજ આ બંને પરિવારના લોકોને આ સમગ્ર ખર્ચ આપવામાં આવેલો છે, જેમાં મંડપ, પ્રસાદી, તો સમાજ પણ તેમને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે. અને આવા ધાર્મિક કાર્યમાં લોકો સાથ અને સહકાર આપે એવી લોકો સાથે અપેક્ષા અને આભાર વ્યક્ત કરે છે. જય મહાકાલેશ્વર. Akhir